વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો આજે આપણે બનાવવાના છીએ અધિક માસમાં આપણે ઉપવાસ કરતા હોય, વ્રત કે ઉપવાસમાં ખવાય એવી એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવી સરસ મજાની આપણે ફરાળી ખીચડી બનાવવાના છીએ. તો આ ફરાળી ખીચડી સરસ બને એના માટે આપણે શું કરવાનું છે એ ખાસ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. તો ચલો ફરાળી ખીચડી બનાવવા માટે આપણે અહીંયા શું ઇન્ગ્રીડિયન્ટ્સ લેવાના છે બતાવી દઉં છું. એના માટે મેં એક સ્પેશિયલ ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે દૂધી લીધેલી છે, એક મીડિયમ સાઇઝનું બટાકું લીધેલું છે, બટાકું કાચું જ લેવાનું છે. વઘાર માટે જીરું, લીલા મરચાં, મીઠા લીમડાના પાન, આપણે ગાર્નિશિંગ માટે લીલા ધાણા લીધેલા છે, અને તીખાસ માટે આપણે લાલ મરચું પાવડર, ટેસ્ટ પ્રમાણે મીઠું, અડધી ચમચી હળદર અને 4 થી 5 ચમચી શેકેલા શેંગદાણાનો અધકચરો ભૂકો લીધેલો છે, અને બેઠી તીખાસ આવે એના માટે કાળા મરીનો પાવડર, અને આપણે મોરૈયો લીધેલો છે. એને ઘણા સામો પણ કહેતા હોય છે મોરૈયાને. એ મોરૈયો આપણે લઈ લેવાનો છે. મોરૈયો આપણે ચપટી જ લેવાનો છે. એકદમ નાની વાટકી મેં અડધી જ લીધેલી છે. મથીને 50 ગ્રામ જેવો પણ નહીં થતો હોય. એકદમ સામો આપણે ઓછો લેવાનો છે. બાકી આપણે વધારે પડતું બટાકું અને દૂધી જ નાખવાની છે. હવે બટાકું અને દૂધી આપણે સરસ છોલી લેવાનું છે, અને પછી આપણે એને ખમણવાનું છે. એટલે ઉપરથી આપણે છાલ કાઢી લેવાની છે. આ ખીચડી ખાવાની બહુ જ મજા આવે છે, અને વ્રત કે ઉપવાસમાં આપણે હળવું ખાવું હોય તો એકદમ હળવાની હળવી રહે છે, અને પચવામાં એકદમ સહેલાઈથી પચી જતી હોય છે. તો દૂધી અને બટાકું આપણું સરસ છોલાઈ ગયું છે. હવે આપણી પાસે આવી જે મીડિયમ ખમણી હોય એ લઈ અને બંને વસ્તુને ખમણી લેવાની છે. આવું તમે જોઈ શકો છો મીડિયમથી કેવું આપણું ખમણ પડીને તૈયાર થાય છે. આખા બટેકાની આપણે આવી રીતે ખમણ કરી લીધી છે. હવે દૂધીને સેમ એવી રીતે ખમણી લેવાનું છે. બટાકું અને દૂધી આપણે બંને મિક્સમાં જ ખમણી લઈએ છીએ, કેમ કે બંનેને પાકતા સરખી જ વાર લાગે છે, અને સાથે જ આપણે વઘાર કરવાનો છે, એટલા માટે અલગ અલગ લેવાની જરૂર નથી. હવે આપણે અહીંયા 3 પાવડા જેવું તેલ લઈ લીધેલું છે. આનો વઘાર તમારે ઘીમાં કરવો હોય તો પણ કરી શકો છો, ઘી અને તેલ મિક્સમાં લેવું હોય તો પણ લઈ શકો છો, પણ મેં અહીંયા ફક્ત સિંગ તેલનો જ ઉપયોગ કરેલો છે. 2 થી 3 પાવડા તેલ આપણું ગરમ થઈ જાય પછી આપણે એની અંદર જીરું નાખી અને વઘાર કરી લેવાનો છે. જીરું સરસ ફૂટી જાય પછી આપણે એની અંદર 5 થી 6 મીઠા લીમડાના પાન એડ કરી દઈશું, અને તીખાસ માટે લીલું મરચું નાખેલું છે. અહીંયા મેં જે મરચી આવે એનો ઉપયોગ નથી કરેલો, આપણે મીડિયમ તીખું મરચું આવે એનો ઉપયોગ કરેલો છે, કેમ કે આપણે આની અંદર સૂકા મરચાં પાવડરનો પણ ઉપયોગ કરવાના છીએ એટલા માટે. અને મરી પાવડર નાખશું એનાથી પણ આપણી તીખાસ સારી આવે છે. આની અંદર મરી પાવડરનો ટેસ્ટ એકદમ અલગ જ આવે છે, એટલા માટે આપણે ફરાળી વસ્તુમાં મરી પાવડરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે આપણે દૂધી અને બટાકું જે ખમણીને લીધેલું છે એ પણ આમાં એડ કરી લેવાનું છે, અને એકદમ સ્લો ગેસની ફ્લેમ ઉપર આને ચડવી લેવાનું છે. અત્યારે બધું જ તેલ આમાં શોષાઈ ગયું છે, પણ ધીમે ધીમે તમે આને સાતળતા જશો એટલે તેલ આમાંથી છૂટું પડતું જશે. અને આપણને એવું લાગે કે ઓછું છે તો તમે ઉપરથી પણ નાખી શકો છો, અથવા તો તમારે 1 ચમચી ઘી એડ કરી દેવાનું. તો તમે જોઈ શકો છો ધીમે ધીમે આપણું તેલ આવી રીતે બહાર આવી ગયું છે. હવે ફટાફટ આપણું વેજીટેબલ પાકી જાય એના માટે સૌથી પહેલાં આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી લેવાનું છે, અને આને ધીમા ગેસે સતત આવી રીતે ચલાવતા જઈ અને સાતળતું જવાનું છે. દૂધી અને બટાકું 60 થી 70% જેવું પાકી જાય ત્યાં સુધી આપણે પકવવાનું છે. પછી જ એની અંદર આપણે બીજી પ્રોસેસ કરવાની છે. તો આને પ્રેસ કરીને જોઈશું, હજી થોડુંક કાચું લાગે છે, કેમ કે મોરૈયાને ચડતા વાર નથી લાગતી, એટલા માટે આપણે શાકભાજીને 60-70% પકવી દેવાનું, પછી જ એની અંદર મોરૈયો નાખવાનો છે. નહીં તો મોરૈયો પાકી જશે અને વેજીટેબલ આપણું કાચું રહી જશે, તો ખાવાની મજા નહીં આવે. એટલા માટે હવે આપણે જે બેઝિક મસાલા લીધેલા છે એ આની અંદર એડ કરી લેવાના છે, અને બધું સરસ મજાનું આવી રીતે મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો તેલનું પ્રમાણ પણ આપણું સારું જ છે, અને આનો કલર પણ મસાલો કર્યા પછી એકદમ બેસ્ટ આવ્યો છે. તમે એકલા લીલા મરચાં ઓલી મરચી આવે નાખો તો આની અંદર સૂકું મરચું નહીં નાખો તો પણ ચાલશે, પણ સૂકા મરચાંથી આનો કલર પણ સરસ આવે છે અને દેખાવમાં સારી લાગે છે, એટલા માટે આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ.
હવે 60% જેવું આપણું વેજીટેબલ પાકી જાય પછી એની અંદર શેકેલા સિંગદાણાનો અધકચરો ભૂકો કરેલો છે એ એડ કરી દેવાનો છે. આનાથી આપણી ખીચડી બહુ જ સારી લાગે છે અને ખીચડીમાં ક્રન્ચીનેસ આવે છે. તો એ પણ થોડુંક પાકવા દઈશું. તો આવી રીતે તેલ છૂટું પડી જાય એટલે આપણે સમજી લેવાનું કે આપણું વેજીટેબલ ઓલમોસ્ટ સરસ સતળાઈ ગયું છે. હવે આપણે લીલા ધાણા પણ આની અંદર જ એડ કરી દઈશું, જેથી કરીને આની સુગંધ અને કલર પણ સારો બેસી જાય છે ખીચડીની અંદર. ઉપરથી નાખવા હોય તો પણ નખાય, પણ આપણે આની અંદર પકવવાની અંદર જ આપણે નાખી દેવાના છે. હવે આપણે જે મોરૈયો લીધેલો હતો એને ચોખ્ખા પાણીથી ધોઈ અને રાખી દીધેલો છે. હવે એની અંદર આપણે મોરૈયા સાથે પાણી એડ કરીશું. તમે જે વાટકી ભરીને મોરૈયો લીધેલો છે એનું 3 ગણું પાણી લેવાનું છે. 1 વાટકી તમારો મોરૈયો છે તો સામે 3 વાટકી પાણી લેવાનું છે. આમાં આપણે એકલો મોરૈયો વઘારતા હોય તો 4 વાટકી પાણીની જરૂર પડે છે, પણ દૂધી અને બટેકા એ બંનેમાંથી એમાંથી પાણી છૂટું પડતું હોય છે. એનાથી આપણી ખીચડી એકદમ સોફ્ટ થતી હોય છે, એટલે આમાં 3 ગણું જ પાણી એડ કરવાનું છે. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. આવી દરેક નાની નાની વાતોનું તમે ધ્યાન રાખશો અને દરેક ટ્રીકને ફોલો કરશો તો તમારી ફરાળી ખીચડી બહુ જ સરસ બનીને તૈયાર થવાની છે. અને હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલા બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. અને હજુ આપણે થોડોક લાલ કલર આવે એના માટે 1 ચમચી જેવું કાશ્મીરી લાલ મરચું એડ કરેલું છે. તીખાશ જરાય નથી હોતી એમાં, ફક્ત એનો કલર જ એકદમ રેડ કલર હોય છે, એટલા માટે હું એની અંદર કાશ્મીરી લાલ મરચાંનો ઉપયોગ કરું છું. જો તમને મારા વિડીયો જોવા ગમતા હોય અને વિડીયો પસંદ જ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા ગ્રુપમાં ચોક્કસથી શેર કરજો. અને આવી રીતે તમે પણ ફરાળી ખીચડી બનાવજો અને કમેન્ટ કરીને મને કહેજો કે તમારી ખીચડી કેવી બને છે. અને મારી વિડીયો લાસ્ટ સુધી જોજો અને દરેક ટ્રીકને ફોલો કરજો, તો પહેલી વખત બનાવતા હશો તો પણ તમારી આ ફરાળી ખીચડી સરસ બનીને તૈયાર થવાની છે. હવે પાણીને બધું નાખ્યા પછી મિક્સ કરી અને આપણે મીડિયમ ટુ સ્લો ગેસની ફ્લેમ ઉપર આને 10થી 12 મિનિટ સુધી રહેવા દેવાની છે. જો સીટી વાગશે તો 2 સીટીમાં આપણી ખીચડી સરસ થઈ જાય છે. અને એને સિજવા દેવાની છે. એકદમ એમાંથી વરાળ નીકળી જાય પછી જ આપણે કુકરનું ઢાંકણ ખોલી લેવાનું છે. તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત ખીચડી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. એકદમ કઠણ પણ નહીં અને સાવ ઢીલી પણ નહીં, એમાં પાણીનો ભાગ જરાય નથી રહેલો. એકદમ આપણી ખીચડી સીજી ગઈ છે. અને કોઈ પણ ખીચડી તમે બનાવો તો એમાંથી કુકરમાંથી ઓટોમેટિક બધી જ વરાળ નીકળી જાય પછી જ આપણે કુકરનું ઢાંકણ ખોલવાનું. તો આ એકદમ સરસ સીજીને તૈયાર થાય છે અને એમાં મીઠાશ પણ આવે છે. આ પ્રોસેસ કરવાની ઉતાવળ નથી કરવાનું, આપણે એકદમ સ્લો ગેસ ફ્લેમ ઉપર જ પકાવવા દેવાની છે. હવે એક સર્વિંગ બાઉલ લઈ અને એની અંદર આપણે ફરાળી ખીચડીને સર્વ કરી લેવાની છે. તો આમાંથી એકદમ સુગંધ બહુ જ સરસ આવી રહેલી છે અને જોતાં જ ખાવાનું મન થાય એવી સરસ મજાની ફરાળી ખીચડી આપણી બનીને તૈયાર થઈ. આમાં ઘીનો ટેસ્ટ બહુ જ સારો આવે છે, એટલા માટે આપણે ઘી એડ કરીએ છીએ. અને પચવામાં એકદમ હળવી અને ખાવામાં ટેસ્ટી એવી સરસ મજાની આપણી ફરાળી ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે. તો આ તમે અધિક માસમાં વ્રત કે ઉપવાસમાં કે 11 કે એવું કંઈ કરતા હોય તો એની અંદર તમે પણ બનાવીને ખાજો. તો તમે પણ બનાવો ને એન્જોય કરો. થેન્ક યુ.